મજાના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે. આજ આપણે ઘરે છીએ ભાઈ. આજથી આપણો ઘરેથી વ્લોગ ચાલુ થાય છે. સવારમાં 10 વાગી જશે. 10 વાગે વિડીયો ચાલુ થાય છે. અત્યારમાં નાઈ ધોઈ તૈયાર થઈ જશે, કેમ કે અમારે છે ને આજ ટીંબી જવાનું છે ને 2-3 દિવસ પછી બગદાણા કોટડા હાલીને જવાનું છે. એટલે 26 તારીખ ઢુકડું જવાનું છે. તો અત્યારે તો અમે ઘરે છે આજનો દિવસ, કેમ કે આજ ટીંબી જવું છે. કપડાં ને એવું બધું લેવા મારે નથી લેવાનું, મેડમજીને લેવાના છે. અહીં જરા નવા મેડમજીને. કેમ છો? સારું. કપડાં લેવા એવું છે. અહીંયા ભાઈ મારા માં છે, રસોડામાં કામ કરે છે. મારી યાર હમણાં બોલતા નથી. હમણાં બોલતા નથી. શું છે? ઝઘડો થઈ ગયો અમારા મમ્મી દીકરાને. હવે નોકું થવાનું કીધું ને રીંગ સડી ગઈ મારા માને. નોખો થતી તને કરે રીંગ સડી ગઈ બસ. હારા બે ટોડે સીડાને ટોડે સેડાથી પવણાવ દેજો. ટોડલે બેઠો મો કે તમારે તો શું છે, અમે પવણાવ દેવું, તમે નહીં પવણાવો તો. પરણાવો જવું ભાઈ ભાળી હશે. હે તમારા પાસે પૈસા તો છે, તમે પવણાવ દેજો. સીતારામ. અમારે દક્ષુભાઈ જાગ્યા છે ને તે મમ્મ કરતા હતા. એ દક્ષુ તે આવું ભાઈ ટીમ્બી માર ભેગું. હે ઢીંગુ આવું તારે? દક્ષુ આવું છે? એ ઢીંગલું આવું તારે? મમ્મ ખાવું તારે? હે ગરમી થાય ને એટલે તાર ન થાવું ટીમ્બી? કેમ? મારે શું લેવાનું છે? લેવાનું હોય તો કે, પછી મને કે વાહેથી નકર તકલીફ પડશે મારે. આ શું કે પછી વાહેથી પછી મને કે ખોટું એમ. તે હું એને ત્રણેયને ગાડીમાં બધાને રખનો રખાઈ જવાનો, પછી તમે જાય બીજા દી ઘેર નથી લેવું. હું તો કાયમ ઘેર જ છું, ક્યાં ના પડું. એને કાલ જવું હોય તો કાલ, આજ જવું હોય તો આજ. તો મિત્રો અત્યારે હવે અમે ઘરેથી તો નીકળી ગયા છે. અમારા હારે નવા મેડમ આવ્યા છે, બાકી જૂના મેડમ તો નથી આવ્યા. એને કાલ લઈ જવું, એને આજ નથી આવું કપડાં લેવા, એટલે અમે જાય છે બે. અમારા કૌશિક ને વાને આવે છે, કૌશિક ની પાછળ રહી ગયા. અમારા આદિભાઈ આવી ગયા છે. આદિભાઈ ટાટા કરી જો. હવે આદિ ટાટા કરી દે. ટાટા તો ભાઈ આદિભાઈ હારે આવી ગયા છે. લાઈક કરી દેજો ભાઈ, લાઈક. ભાવમાં તો બાદ છે, એ તો કેવું હોય. લપ તો કરે ને 300 રૂપિયા દાડી છે. કા હવે 10 લાખની બુટી કરાવવા આવી ગયા છે અમે હોનીભાઈની દુકાને. અમારા ભરતભાઈ દુકાનવાળા છે, ટીમ્બી વાળા, એની દુકાને આવ્યા છે. 10 લાખની બુટી કરાવવાની. શું કરાવવાનું છે? શું કરાવવાનું છે? બુટી કરાવવાની છે. 10 લાખની કરાવવાની. 10 લાખ વાળી કહી દે. 4000 નો ડામ મળી ગયો ભાઈ. રાળ થઈ 4 નો ને બીજો કેટલો મળી ગયો? 5-6 હજાર નો આવ્યા ને, હજી 3-4 હજાર નું કપડા ને 10 હજાર નો ડામ મળી ગયો. હવે સેલમાં આવી ગયા છે અંદર. અમારા ટીમ્બી ગામમાં છે ને સેલ છે જોરદાર, મસ્ત મજાનો થાય. બધી વસ્તુ મળી જાય, ઘરની તમામ સામગ્રી. અહીંયા અમારે ક્યાં છે જેસીબી? આ દક્ષુ આ ના આદિભાઈ આટું લેવાની હતી, લીધી નથી. અમે નક્કી કરીએ છે લાખ રૂપિયાની છે. અત્યારે અમે થોડું ઘણું વસ્તુ લઈએ છે, બહુ ઝાઝુ વસ્તુ તો નથી લેવાની. 3 તો બોટલ લઈ લીધા છે. એક પીસી મૂકવાનું લીધું છે. કા એક ગ્લાસ દક્ષુ આટું લીધું છે. અમારે નિલેશભાઈ આવ્યા છે ચા પાણી દેવો. ચા પી નાખો. બોલો તો ખરા. વાહ હે જય દ્વારકાધીશ. આ અમારે કૌશિકભાઈ છે, આદિભાઈ ચા પી છે. હવે આ મકાન છે ને અમારા મહેશભાઈનું મકાન છે. હવે ફેમિલી 2:30 વાગી જાય ને, 2:30 વાગે અમે ઘરે ભેગા છે, પણ ઘણી બધી વસ્તુ લેવા છે. હું વસ્તુ લેવા છે ને તમને બતાવી દઉં. સૌથી પહેલાં તો એક આવા બોટલ લેવા છે. કેટલા? 4 બોટલ ફ્રીજ માટે લેવા છે, કેમ કે છે ને ફ્રીજમાં બોટલ જ નથી અત્યારે એક જ. એટલે આમ 4 આવા બોટલ લેવા છે. પછી બીજું શું લેવા છે? એક આવો બોટલ છે, અલગ છે. બીજું છે દક્ષુભાઈના રમકડા લેવા છે. એક આવું છે, કાંક ટમેટા માટેનું ઓલું શું કહેવાય, સલાડ સુધારવાનું જ છે ને, હે એવું જ છે કાંક ટમેટાનું છે. પછી એક બીજી વસ્તુ છે, આ દક્ષુભાઈનું રમકડું છે. અમારે દક્ષુભાઈનું વાણ છે, વાણ. પછી એક આ ઢીંગો છે મસ્ત મજાનો.
પછી બીજું અહીંયા જો ભાઈ એટલું બધું છે ને હજી બીજું ઘણું તો બકાલું ને એવું તો લાડ બધું લાવ્યા છે એ તો બધું જ આમાં છે. કયા કયા કપડાં તમે લાવ્યા છો? બીજું કાપડ જ લીધું, બીજું શું લીધું? એક કિંમતી વસ્તુ લીધી છે. અહીંયા આવ તો બતાવો, આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ અહીંયા આવો નજીક આવો બતાવો હો તમને. કિંમતી વસ્તુ ભાઈ જો ન્યૂ કરાવી દીધી નવી કરી નાખી. ગા કેટલાની થઈ? 4000ની થઈ છે. ને આમાં કપડાં કાપડ કઈ લઈ બતાવી તો. કાપડ ડ્રેસનું કહેવાય કે કુર્તીનું? કયું કાપડ કહેવાય? ડ્રેસ. આ રીતનું કાપડ છે. હું પ્રોડક્ટ ટેગ કરી દઉં, તમારે લેવું હોય તો ટેગ પ્રોડક્ટ કરે લઈશ, એમાંથી લઈ લેજો. ને બીજું કાપડ એક આ છે, આવું કાપડ છે ભાઈ, આ રીતનું છે. આમ એટલી ખરીદી કરી નાખી છે. દામ અડી જશે 8,000નો તો અડી જો દામ. કેમ કે વધારે? મિત્રો અત્યારે જો મેં દક્ષુભાઈ આટો આ 2 રમકડા લેવા છે. કા ભાઈ દક્ષુ તારું છે? ભાઈ તારું છે? 9:10 થઈ છે ને અત્યારે તો રાંધવાનું ચાલુ કરી દીધું. અટાણમાં શું બનાવવાનું છે? હે ફુલેવરનું શાક બનાવ્યું. નાના કુકરમાં બધાને થઈ જાય. મચ્છા ખાને કા એમ ને? આ બધાને તો ભાઈ ઝીંગા બનાવવાના છે. એટલે મારા હાટું એક હાટું અત્યારે કુલરમાં આપણે કુલર શું કહેવાય? કુકરમાં અત્યારે છે ને ભાઈ ફુલેવરનું શાક મૂકી દીધું છે. બતાવી દઉં તમને. મસ્ત મજાનું આ રીતનું છે ભાઈ. હું એક જ નથી ખાતો, બાકી તો મારા ઘરે બધા ખાય છે મચ્છી, પણ હું નથી ખાતો. મચ્છી ખાવું ભાઈ નોર્મલ છે. બધા કોમેન્ટો પાછા કરતા હોય કે આવું ન ખાવું. હું નથી ખાતો. જ્યાં સુધી બનશે ને ત્યાં સુધી આપણે ખાવાનું જ નથી. એટલે હું કોઈ દિવસ ખાતો નથી, ખાવાનું નથી. પણ નક્કી ન હોય સમય જતા, કંઈ આગળ સમય જતા શું થાય કંઈ નક્કી ન હોય. પણ અત્યારે તો ખાતો નથી. જમવામાં મિત્રો કાયમની જેમ છે ને ભાઈ ભાત જ છે. એટલે ભાત હોય એટલે આપણે બીજું કાંઈ જોઈએ નહીં, ભાત તો છે જ ને. અત્યારે ફુલેવરનું શાક તો મેં તમને પહેલાં જ બતાવ્યું હતું કે ફુલેવરનું શાક બને છે. આવું મસ્ત મજાનું ફુલેવરનું શાક બનાવ્યું છે. બીજું કેવાનું શાક છે? બીજું કેવાનું શાક છે? ભીંડા. તમારા માટે ઝીંગા. પાકું. આ ઝીંગાનું શાક છે, પણ હું તો ખાતો નથી. પણ આ લોકો બધા ખાય છે એટલે આપણે ખાતા નથી, પણ ખાય છે એ ખાય છે. એટલે હું છે ને ભાઈ થોડુંક અત્યારે કામ આવી ગયું એમરજન્સી, જાફરાબાદ વહી ગયો હતો. કેમ કે મારે છે ને પ્રમોશન કરવાનું છે. પ્રમોશન એવું છે કે વિટાની એવું કંઈક કંપની છે, બ્રાન્ડ છે, અને એનું પ્રમોશન આપણે આવ્યું છે ફેસ વોશનું. તો એ પ્રમોશન કરવાનું છે. એટલે મસ્ત છે પ્રોડક્ટ, પણ એનો વિડીયો તમને ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવા મળી જાય મહેશ કડિયાળી આઈડીમાં. આપણા છે ને વાળ કપાવવા જવા છે. કેમ કે તમે કોમેન્ટ કરો છો કે તારા જટ્ટા કપી નાખ, તો હું વાળ કપાવી આવું. આમ તો મારે વાળ નતા કપાવવા, પણ અહીંયા છે ને વાળ સારા નથી રહેતા. એનું કારણ શું છે ખબર? અમારે ખેતરનું કાયમ કામકાજ કરવાનું હોય. મજૂરીએ જાય એટલે ડેલી સર્વિસ અમારે ખેતરનું કામકાજ કરતા હોય ને, એટલે વાળ કોઈ દિવસ સારા ન રહે. એટલે હું કહું કપી જ નાખું, મારે વાળ કપાવી નાખવા છે. લાડી થોડીક વારમાં વાળ કપાવવા જવાનું છે. પહેલાં જમી લેવું, જમીન પછી વાળ કપાવવા જવાનું છે.